માળિયાહાટીના તાલુકામાં સઘન પલ્સ પોલિયો રસીકરણ ઝુંબેશ 12,000થી પણ વધારે બાળકોએ લાભ લીધો. માળિયાહાટીના તાલુકાના હેલ્થ ઓફિસર ડૉક્ટર ડાભીના માર્ગદર્શન હેઠળ માળિયાહાટીના તાલુકામાં સઘન પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં 0 થી 5 વર્ષના સુધીના આશરે 12,000થી પણ વધુ બાળકોને પોલિયાની રસી આપવામાં આવી છે. રસીકરણની આ કામગીરીને સફળ બનાવવા માટે સમગ્ર તાલુકાના 104 બૂથ કાર્યરત કરવામાં આવ્યા હતા. જેમાં 166 જેટલી આરોગ્ય ટીમો, 350થી વધુ કર્મચારીઓએ ખડે પગે રહી સેવા આપી છે. આ અભિયાનનો પ્રારંભ સંત સભ્ય રાજેશભાઈ ચુડાસમા તથા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં બૂથ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માળિયાહાટીના તાલુકામાં જુથ્થડ, ભંડોરી, ચોરવાડ, કુકસવાડા, અમરાપુર, કોરાસા અને ગડુ સહિત માળિયાના તમામ ગામોમાં એકસાથે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તાલુકા બૂથ પર રસીકરણ કરવામાં આવ્યું હતું. જે બાળકો રસી લેવામાં રહી ગયા હતા તેમને આવરી લેવામાં આજે અને આવતીકાલે 2 દિવસ સુધી ઘરે ઘરે જઈને રસીકરણની સઘન કામગીરી કરવામાં આવી છે. આ અભિયાનમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેશભાઈ કચોટ, તાલુકા હેલ્થ વિઝિટર દુધીબેન વાજા અને RBSF ટીમ માળિયાહાટીના દ્વારા સતત સ્થળ પર જઈને માર્ગદર્શન અને સુપરવિઝન કરવામાં આવ્યું હતું, જેનાથી કામગીરીને વધુ વેગ મળ્યો છે. આ કામગીરીમાં મેડિકલ ઓફિસર, હેલ્થ સ્ટાફ, આશા વર્કર બહેનો, આંગણવાડી વર્કર બહેનો અને નિષ્ઠાવાન સ્વયંસેવકોએ ધોમધકતા તડકો હોવા છતાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે 5 થી 0 વર્ષની નાની ઉંમરના કોઈ પણ બાળકોને રસી આપવાનું બાકી ન રહી જાય તેવી કાળજી રાખવામાં આવી છે. અને જે કોઈ બાળકો બાકી રહ્યા હોય રસીકરણ માટે, તો તેને નજીકના બૂથ ઉપરથી રસીકરણ કરાવી લેવું તેમ આરોગ્ય વિભાગે જણાવેલ છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેણે સબસ્ક્રાઈબર કરી લેવી. ડૉક્ટર NG ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયાહાટીના. ભારત સરકાર શ્રી દ્વારા સમગ્ર દેશમાં 28, 29 અને 30 જૂનના રોજ જે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનની કામગીરી હાથ ધરેલી છે, તેમાં માળિયાદ તાલુકાના લગભગ 104 જેટલા બૂથ અને અલગ અલગ ટ્રાન્ઝિટ બૂથ તથા 166 જેટલી ઘરે ઘરે ફરીને કરનારી ટીમો દ્વારા પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ તબક્કે દરેક જનતાને અને દરેક વાલીઓને એક આગ્રહ કરવામાં આવે છે કે આપના તથા આપની આજુબાજુના આપના વિસ્તારના હોય કે ન હોય તે તમામ 0 થી 5 વર્ષના બાળકોને નજીકના બૂથ ઉપર અથવા તો પોલિયોની ટીમ દ્વારા જે પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે તેનો સંપર્ક કરી અને તમામ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી દેશને આપણે પોલિયો મુક્ત જે જાહેર થયેલ છે એ જાળવી રાખીએ. આપણે જાણીએ છીએ કે દેશ પલ્સ પોલિયો મુક્ત વર્ષોથી થયેલું છે, છતાં પણ વિશ્વના અમુક દેશોમાં પોલિયોના કેસ જોવા મળતા હોય, તો સાવચેતીના ભાગરૂપે આ અભિયાન સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવે છે. તો આપણે એમાં સહભાગી થઈ અને પવિત્ર કામમાં આપણે સહભાગી થઈએ.